सीताराम जय माताजी जय मामादेव जय पठापी बापा। जो अमे આવ્યા ભેટકડી પઠાપી બાપાનું મંદિર છે, ત્યાં દર્શન કરવા આવ્યા। અહીંયા બહુ જ સરસ મજાનું મંદિર છે, મોટો બધો પટ છે, બગીચો છે, ગાર્ડન છે અને પઠાપી બાપાનું તો મહત્વ છે જ એકદમ બહુ મોટું છે, એટલે એના વિશે તો આપણે કંઈ બધાને વધારે જાણકારી દેવાની જરૂર નથી। અહીંયા મંદિરમાં બહુ સરસ મજાનું મંદિર છે। અહીંયા જો અખંડ જ્યોત ચાલુ છે, જે કાયમી માટે બાપાની અખંડ જ્યોત ચાલુ જ રહે છે અહીંયા મંદિરની અંદર। પછી અહીંયા જોઈ શકો છો પઠાપી બાપાને નિવેદ ધરાવે તો મલીદો છે, એમાં સાકર છે, કેટલી બધી ધૂપ દીપ અગરબત્તી ને એ બધી વસ્તુઓ છે અને અહીંયા મંદિર ખૂબ જ સરસ અને મોટું બધું છે। આ મંદિરનો બહારનો વિસ્તાર છે મંદિરનો। અહીંયા ખૂબ જ ઝાડવા અને ગ્રીનરી છે, મોટો બધો પટ છે, છોકરાઓ માટે હિંચકાને છે અને આગળ જતા છે ને આંબાનો બગીચો છે। આપણે કંઠી કાઢતા તો ભૂલી ગયા, હવે બગાડી આમ આગળ જતા આખો આંબાનો બગીચો છે, ફૂલ ઝાડ છે, અલગ અલગ કલરના ફૂલ ને ફૂલના ઝાડ ને બધું છે। છોકરાઓને રમવાની રમતગમતની વ્યવસ્થા છે, હિંચકાને છે। તો ચાલો આપણે આગળ હવે ગાર્ડનમાં જઈએ અને જોઈએ। અહીંયા આખા આંબા જ છે, આંબાની અંદર કેરી સરસ મજાની આવી છે। જો આમાં કેરી જોઈ શકો, સરસ મજાનો આખો આંબાનો બગીચો છે। આ બાજુ છે, આ જેવડો બગીચો છે એટલો પાછો ઓલી બાજુ છે। પાર્ટ 1 વિભાગ 1 અને વિભાગ 2 એવી રીતે 2 વિભાગમાં આ ગાર્ડન બનેલું છે। આ વિભાગ 1નું ગાર્ડન છે। જો આ સરસ મજાના રંગબેરંગી ફૂલ ઝાડ છે વાવેલા। અહીંયા વડલા છે, બહુ વર્ષો જૂના મોટા મોટા વડલા છે, લીમડો છે, મજાનો વડલો છે। એ વડલા ઉપર વસ્તી વડ લખેલું છે। આ એકદમ ખૂબ મોટો અને વિશાળ મોટો બધો એવી ઘમઘોર વડલો છે, એમાં નામ વસ્તી વડ લખેલું છે। હશે એનું કાંઈક મહત્વ, આપણે તો બહુ કંઈ આઈડિયા નથી। આ અંદર આખામાં બ્લોક નાખેલા છે। અહીંયા લોબી છે, અહીંયા જે લોકો આવે એના માટે ચા પાણીની પણ વ્યવસ્થા કરેલી છે। અહીંયા આખામાં બ્લોક નાખેલા છે ને એકદમ ચોખ્ખું, કેટલું સરસ મજાનું ચોખ્ખું છે આ જગ્યા। આટલો મોટો પટ છે છતાં પણ એકદમ ચોખ્ખો અને સરસ મજાનો છે। ક્યાંય કચરો કે કંઈ પાંદ આટલા ઝાડ છે તો પાંદે જોવા નથી મળતું, એવું સરસ મજાનું એકદમ ચોખ્ખું છે। આ મંદિરનો પાછળનો ભાગ છે આવે છે પઠાપીર બાપાનો। અહીંયાથી પછી પાછું ગાર્ડન બીજું શરૂ થાય, એટલે વિભાગ 2 કરીને છે એવી રીતે અહીંયા પાછી હવે વ્યવસ્થા કરી છે કે અહીંયા કોઈ પ્રસંગ કરવો હોય, સપ્તાહ કરવી હોય, નાનું મોટું બીજું કંઈ કરવું હોય તો કરી શકાય। અહીંયા જો સરસ મજાના દેશી ચૂલા બનાવેલા છે, અહીંયા આવી રીતે રસોઈ બનતી હશે। અહીંયા હમણાં સપ્તાહ હતી, થોડાક જ દિવસ પહેલાં આયોજન પૂરું થયું છે, એટલે એના માટે ચૂલા બનાવ્યા હશે કે કાયમી હોય। અહીંયા જો સરસ મજાની લોબી છે, ગાર્ડન છે। અહીંયા કોઈને મેરેજ કે કાંઈ પ્રસંગ કરવો હોય તો એના માટે વ્યવસ્થા છે, એ પણ કરી શકે। આ બધી બેન્ચો છે કે અહીંયા બેસીને કોઈને જોવું હોય, કાંઈ પ્રસંગ હોય તો તે તેના માટે એન્જોય કરી શકે છે। જો સરસ મજાનો અત્યારે આવો ઉનાળો છે તો પણ અહીંયા એકદમ સરસ મજાનો છાંયો હોય, શીતળતા હોય એવો અનુભવ થાય। અહીંયા જોવા સરસ મજાનો પટ છે। અહીંયા આવવા માટેના 2 ગેટ છે, એક આ બાજુના ગેટથી પણ આવી શકીએ ને એક આ બાજુનો ગેટ છે ને ત્યાંથી પણ આવી શકીએ। 2 જગ્યાએથી આપણે આ મંદિરની અંદર આવી શકીએ। અહીંયા સરસ મજાની જવા હિંચકાને લસરપટ્ટી ઓલી બાજુ છે ને, અહીંયા લસરપટ્ટીને એવું રાખ્યું છે છોકરાઓને રમવા માટેનું, કે એમાં બ્લોગ ને એવું પાથરેલું છે, એટલે છોકરાઓ કોઈ રમે કરે પડે આખડે તોય વાંધો ના આવે। અહીંયા સરસ મજાનું જો ફૂલ ઝાડને આ જો આપણે કેરીના બગીચામાં આવ્યા। અહીંયા આખાઈમાં આંબા છે પઠાપીર બાપાના મંદિરે। જોવામાં કેરીઓ આવ્યું, કેવી સરસ મજાની કેરીઓ છે। આમાં આખાઈમાં તમે જોવો તો અમુક આંબામાં તો કેરીઓ હેઠે અડી જાય એ વ્યૂ છે। જો બધાય આંબામાં એકદમ અસલ મજાની કેરી આવી। જો આમાં હે વાં હે ઓલો બગીચા વાં આંબો છે, એમાંય નીચે અડી ગઈ। આ મંદિરની અંદર છે ને આખાઈમાં આંબાનો બગીચો છે, અને આખાઈમાં બગીચામાં આંબા ઝીણકા ઝીણકા હે તો આખાઈમાં સરસ મજાની કેરીઓ આવી। આ જો કેવી અસલ કેરીઓ હે, જોઈને એમ મન થઈ જાય કે ખાઈ લઈએ, અસલ મજાની કેરીઓ। જો
અમે અહીંયા જઈએ આવ્યા હતા, ખૂબ મજા કરી, ખૂબ એન્જોય કરી, સરસ મજાના આંબાના બગીચામાં ફર્યા, પઠાપીર બાપાના મંદિરે દર્શન કર્યા અને જો ઘેર જવાની તૈયારી હાલે, હવે પાછા ઘેર જઈએ. તો તમે કોક દીક અહીંયા આવજો, અત્યારે વેકેશન હે તો વેકેશનમાં અહીંયા આવવા જેવું હે, ગરમી જરાય નથી થાય એમ, ફૂલ ગ્રીનરી ને ઝાડવા ને બધું એકદમ સરસ મજાનું છે કે અહીંયા જમવાનું લઈને આવો, પિકનિક જેવું કરવું હોય તો એ થાય એવું છે. એટલે ચોક્કસ મુલાકાત લેજો આ જગ્યાની, બહુ મજા આવી છે.